રાજકોટથી મળી રહ્યા છે। સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 5 એકમો સીલ કરાયા। મનપા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 5 એકમ સીલ કર્યા છે। અખાદ્ય ખોરાક અને સ્વચ્છતાનો અભાવ સામે આવતા કાર્યવાહી કરાઈ છે। ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી બેકરી સીલ કરવામાં આવી। સાધુ વાસવાણી રોડ પરની ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ સીલ કરાઈ। ભીલવાસ ચોકમાં આવેલી નકલંગ દુગ્ધાલય પેઢી સીલ કરવામાં આવી। પોપટપરામાં આવેલી રાધિકા ડેરી ફાર્મ પેઢી સીલ કરાઈ। આરોગ્ય વિભાગે કુલ 1094 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો। 26 પેઢીને સ્ટોરેજ લાયસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારી। આરોગ્ય વિભાગે કુલ 1,24,700 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કુલ જે છે પેનલ્ટી સ્વરૂપે વહીવટી ચાર્જ જે છે 1,24,700 રૂપિયા જે છે વસૂલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જોવા જઈએ તો કુલ 5 પેઢી જે છે એમાં ટોટલી વિવિધ કારણોસર એટલે કે પનીર બનાવવા માટે વિવિધ લાયસન્સ પ્રાપ્ત ન હોય એસિટિક એસિડનો વપરાશ કરવામાં આવતો હોય। આ ઉપરાંત કોઈપણ પ્રકારના ફૂડ લાયસન્સ ના ધરાવતા હોય। આ ઉપરાંત બિન આરોગ્યપ્રદ હાલતની અંદર એનું જે પ્રોડક્શન યુનિટ જે છે એ કાર્યરત હોય તો વગેરે કારણોસર જે છે 5 જે છે પ્રોડક્શન યુનિટ છે એ સીલ કરવામાં આવ્યા છે। ડ્રાઈવ છે તો સતત ચાલી રહી છે, શું કહેશો, કઈ રીતનું ડ્રાઈવ છે? હાલ જે છે ડ્રાઈવનો મુખ્ય મોટિવ જે છે લોકોમાં અવેરનેસ આવે, સાથે સાથે જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે એ ખાસ કરીને પનીર ઉપરાંતની જે મિલ્ક આઇટમ્સ જે છે એનો સુચારુ ઉપયોગ કરે। સાથે સાથે ઘણી વખત એનાલોગ જે છે વપરાશ કરતા હોય છતાં શુદ્ધ મિલ્ક પ્રોડક્ટ તરીકે એનું માર્કેટિંગ કરીને વેચાણ કરવામાં આવતું હોય છે। તો આ તમામ બાબતો ધ્યાનમાં આવેલી છે। અનુસંધાને આગામી સમયમાં અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। મોહિત, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખુલ્લા આમ ચેડા થઈ રહ્યા છે રાજકોટમાં અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે। 5 એકમોને સીલ કર્યા છે। સ્પષ્ટપણે જે રીતે રાજ્યભરમાં પનીરને લઈને ડ્રાઈવ છે તે ચાલી રહી છે ને તેના જ ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે તેમના દ્વારા પણ જે અખાદ્ય પનીરનો જે પણ ધંધાર્થીઓ છે તે ઉપયોગ કરતા હોય છે તેને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસમાં 5 જેટલા યુનિટ છે તે સીલ કરવામાં આવ્યા છે, જેમાંથી જે ખોડિયાર ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલ જે રજેશન ફૂડ પ્લેનેટ છે ત્યાં પણ જે અખાદ્ય પનીર છે અને આ ઉપરાંત અખાદ્ય બેકરીની આઇટમો છે તે મળી આવી હતી। સાધુ વાસવાણી રોડ ઉપર ચાઇનીઝ અને પંજાબીનું વેચાણ કરતી ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ છે ત્યાં પણ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ભીલવાસમાં નકલંક દુધાલય છે ત્યાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત મોરબી રોડ ઉપર આવેલ પ્રકાશ પ્રવીણ રસોડા પેઢી અને આ ઉપરાંત પોપટપરામાં આવેલ રાધિકા ડેરી છે આ તમામ એકમો છે ત્યાં પનીરનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। એનાલોગ પનીર છે તે શુદ્ધ પનીરના નામે વેચાણ કરવામાં આવતું હતું ને જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા, જેને લઈને જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને છેલ્લા જે 15 દિવસથી આ કાર્યવાહી છે તે ચાલી રહી છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો છેલ્લા 15 દિવસથી કાર્યવાહી કરવામાં આવતી હતી અને હજુ પણ આગળ જે પણ આવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરશે તેમના વિરુદ્ધ આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે।